તો ગાયોની રક્ષા કરવી, પણ અત્યારે ગાયો કતલખાને જાય છે. નહીતર ગાયનું દૂધ, આજકાલ ગાયના દૂધને બદલે આપણે ભેંસનું દૂધ પીતા થયા છે. અને હવે તો ખબર નહીં, પેલી થેલીનું દૂધ આવે છે, પ્લાસ્ટિકની થેલીમાં દૂધ આવે છે. એ કયું આવતું હોય ભગવાન જાણે. ભેંસનું આવતું હોય, બકરીનું આવતું હોય, ઊંટનું આવતું હોય, કોનું આવતું હોય, કોનું. અને મને તો લાગે છે કે દૂધ કરતાં એમાં કેમિકલ વધારે હોય છે, કેમિકલ વાળું દૂધ હોય છે. આટલા સમય સુધી લોકડાઉન રહ્યું, નાની મોટી ચાની ટપરીઓ અને દુકાનો બંધ રહી, મોટી મોટી હોટલો બંધ રહી, મોટી મોટી મીઠાઈની દુકાનો બંધ રહી, બધું જ બંધ રહ્યું. તો ક્યાંય તમે સાંભળ્યું કે આટલું બધું બંધ રહ્યું એના કારણે આ દૂધ ઢોળી નાખવું પડ્યું? આવું સાંભળ્યું તમે કે આટલી બધી નુકસાની થઈ ગઈ, આ દૂધ આટલું બધું ઉત્પન્ન થાય છે અને એ દૂધ આ હોટલો, ચાની ટપરીઓ, આ મીઠાઈની દુકાનો, આ બધું જ બંધ થયું ને આ 2 મહિના 3 મહિના કે જે કંઈ થયું એના કારણે આ દૂધ બધું ઢોળી દેવું પડે છે. લોકો દૂધ પીવામાં પહોંચી નથી શકતા ને એટલે આ ફેંકી દેવું પડે છે. આવું સાંભળ્યું? અને પાછી બધી ચાલુ થઈ ગઈ. તમે કોઈ દી એવું સાંભળ્યું કે દૂધ ઘટ્યું એમ? અને હું ને તમે જે પીએ છે ને એ તો કેમિકલ વાળું દૂધ પીએ છીએ. ગાયનું દૂધ તો આપણને, ભેંસનું ગાયનું દૂધ તો મળતું જ નથી.